વાળ બતાવો તો. નહીં બતાવો. વાળ વાવા કરો ભાઈ વાળ. ઊંઘાય તો નહીં. જાને હવા ઓછી છે. તો પેલા મેલીવાળા દર્શન કરી લઈ ને તમને કરાવી દો દર્શન. ભૂખની બારસ. આ એક ભાઈ રિહાણા છે જો આ ભાઈ. ચાર ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું જો. બસ છે ને ઓલી ફોર વ્હીલ ને આ ફોર વ્હીલ આ ફોર. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગની અંદર. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. કેમ કે આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. અત્યારે વાગ્યા છે સવારના 10 અને નયા વગરના વ્લોગ ચાલુ કરી દીધો એ. પણ એક જો કોણ આવ્યું? હાલો હાય. પેલા હાય કહેવાનું. હાય બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. નાઈ લીધું? નાગરાજભાઈ આજે અમારા ઘરે નાયા. હવે ખબર નહીં અમારા ઘરે કેમ નાયા. આપણે એને જ પૂછી કેમ અમારા ઘરે આજે નાયા તમે? તમે વિડિયો ઉતારવા હતા. કોણ વિડિયો ઉતારવા? તમે. તો કોઈ કીધું એવું? બાય. તો હવે તરાવવાનું છે. વાળ મોટા કરાવ્યા તે સીધા કરાવ્યા વાળ? મોટા. મારા જેવા વાળ લાગે હો તારા, મોટા જબરા જોરદાર લાગે. દાંત કેમ મળી ગયા તારા? એ પગથિયે પહેર્યો તો એટલે દાંત હળી જાય. બોલો તાર લગ્ન નું થયું? છોકરી ગોતવા ગયા તા ખબર છે? ગઈ મી કે તો હવે ગોતવાના નથી. હવે કેટલી વાર મેં તો તારા તું ગામો ગામ રેખડો પણ બરોબર છોકરી કે ધ્યાનમાં આવતી નથી. તો તને કેવી ગમે થોડીક કે તો હું એવું ગોતવાનું ટ્રાય કરું. કેવી હાલશે? ધોરી ગમે ને? જો મારા નજરમાં હશે ને નાગરાજ બેઠું ધોરી છોકરી તો હું નાગરાજભાઈને ગોતી દઈશ. તમારા નજરમાં હોય ને તો મને કહી દો તો હું નાગરાજભાઈને ફોટો બતાવી દઈશ. રેડી? અને આજે સ્કૂલને નથી જવાનું? કેમ રજા હોય? તો આજ કયો વાર તને ખબર? સન્ડે. વાહ વાહ, સન્ડે. ટ્યુશન જવાનું કે ટ્યુશન માં નહીં? સન્ડે એટલે આખો દી રખડવાનું. વાહ ખૂબ જ સરસ. નાગરાજભાઈ તો ક્યાંથી નામ કઢાવી નાખ્યું? કેમ ટ્યુશન થી નામ કા કઢાવી નાખ્યું? તને મારે છે તે મને નો કીધું? એટલે કેવાય ને તો આપડે બાજણું કરે તવે તો બાજુ છે કે જવા દેવું છે? બાજુ એ તો હવે શું કાઢવું જોઈએ આપણે બાજવા માટે? નાગરાજભાઈ ને એના મેડમે માર્યા તો હવે બાજવાનું કે નાગરાજભાઈ તો નાગરાજભાઈ ભેગું તો આપણે જવું જ પડે. આવવું પડે ને મારે. તો નાગરાજભાઈ તો નાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા. તો આપણે થોડીક પછી નાઈને રેડી થઈ જાય. તમે આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહી જાઓ. મસ્ત મજાના નાઈને થઈ ગયા ફ્રેશ અને નવા કપડાં પહેરીને બ્લેક બેબીના ગાડીને નીકળી ગયા જયદીપભાઈને તેડવા. કેમ કે અત્યારે આપણે પહેલાં જવાનું છે સગાઈમાં. ભાઈબંધ ને બેનની સગાઈ હતો ને જમવા જવાનું છે. તો ફટાફટ જમતા આવી. જોકરભાઈ જો આવે તો આવે, એનું કંઈ નક્કી નથી હજી. ત્યાં જાય તો જોકરભાઈ રહે છે તો એને લેતું જવાનું છે. બાકી જયદીપભાઈને તેડવા જઈને હું જયદીપભાઈ બે નીકળી અને પછી જમીને આપણે જવાનું હોય મોરબી. મોરબી શું લેવા જવાનું તમને આગળ જઈને કહું. તમે જોકરભાઈ આવી ગયા ને જયદીપભાઈ આવી ગયા. જો આ જયદીપભાઈ અમે આવી ગયા ભાઈ. વાળ બતાવો તો. નહીં બતાવો. વાળ વાવા કરો ભાઈ વાળ. ઊંઘાય તો નહીં. અને બધા એમ પૂછે મને કાલ કેટલી કોમેન્ટ આવી ખબર છે કે જોકરભાઈ કા બ્લોગમાં નથી આવતા એમ કે. ના તો નથી ને એટલે હમણાં થોડાક દિવસથી અયો આવું જયદીપભાઈ જવાબ આપી દીધો. સાચી વાત છે. સાચી જોઈએ આપણી. અત્યારે જવાનું 80 ના રોડે જવાનું ને? 80 નો રોડ. 80 તો ચાલુ જ છે. કયા રોડે? 80 નહીં 80 ના આઠડે મીંડે 80. હા 80 ના રોડે ત્યાં કાંઈ ને વાડી એ ત્યાં જમવા જવાનું હે. શું જમવાનું? મંચુરિયન રાઈસ. ત્યાં જાય પછી ખબર પડે ને. હા ભાઈ હલવે આપો, દાળ ભાત વેરાઈ જાય. પનીર ટીકા લગભગ કહીશ મારા ખ્યાલ. પનીર ભુરજીનું મેં તો કીધું હતું તોય જોઈ ત્યાં જઈને હું ખાવાનું હોય. જી હોય ખાઈ લેવાનું હોય. પ્રસાદ કહેવાય. સીટ બેલ્ટ બાંધવો પણ જરૂરી છે. હું સીટ બેલ્ટ બાંધી લઈશ હમણે. મસ્ત મજાનું પગાઈમાંથી જમીને નીકળી ગયા હતા ને જયદીપભાઈને જોકરભાઈને ઘરે ઉતારી દીધા છે અને આપણે જવાનું છે હવે મોરબી. જોયો હવે આ ગાડી જો લગભગ બહાર જવાની છે તો એ બહાર નહીં જાય તો આ લઈને જાય, નકર આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું થાય. એટલે ફટાફટથી પેલા ઘરે જઈને ખબર પડે કઈ ગાડી લઈને જાય અને કોણ કોણ જઈએ અમને તમને આગળ જઈને બતાવવું. ફાઇનલી અત્યારે નીકળી ગયા મોરબી જવા હતું ને જો પેટ્રોલ પંપે ઊભા હતા પેટ્રોલ પુરાવી લીધું છે
અને જો આને હવા ઓછી છે. વાળ બાળ વિખાઈ ગયા હાલતી ગાડી સ્પ્લેન્ડર લઈને જઈને એટલે આપણી બ્લેકબેરી એના ગામડે જઈએ અત્યારે. જો હવા થઈ ગઈ. અરે 37 થઈ ગઈ. આગલા મેં ભૂલે પૂરી હોય તો ચાલુ હે ને ભાઈ. હવા પૂરી લે. પેટ્રોલ નાખી લીધું એમ. અત્યારે વાગી ગયા 3 જેવું થઈ ગયું. મોડું થઈ ગયું. હવે એમાં જમવા ગયા ને એમાં મોડું થઈ ગયું યાર. વરસાદ ન આવે તો સારું એ વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું છે પણ ન આવે તો સારું. નકર પછી પલટતા જવું પડશે. બીજું તો શું હોય. હવે જવાનું મેલીમાના દર્શન કરવા ધક્કાવાળા મેલીમાના રસ્તામાં કે વચમાં ઊભા રહી તો તમને બતાવ કે તમે મોરબી પૈસા ને ત્યાં કોણ આવી ગયું કરણ ઓમ આનો પણ ઓમ તમે કરણે કહી દઈને કાને કહી દે એવું કંઈ નહીં. હલો પેલા મેલીમાના દર્શન કરી લઈ ને તમને કરાવી દો દર્શન. એક જો આ ભાઈ આવ્યા બીજા 2 ભાઈ આ બેઠા. મજાનું ને મોરબીમાં ક્યારના રખડતા હતા અને જો કાનાભાઈ મોરબી મસ્ત મજાનું બતાવી દીધું. નાસ્તો બાસ્તો કરાવી દીધો. ઠંડુ બંડુ બધું પાઈ દીધું અને પાછા આવી ગઈ ધક્કાવાળી મેલીમાના મંદિર પાસે. અને ટ્રાફિક આ બાજુ બહુ છે તો હવે ને આપણે જવાનું હોય રાજકોટનું વાતાવરણ જો થોડુંક હવે વરસાદ જેવું થઈ ગયું છે તો મેં કીધું હવે રાજકોટ નીકળી તો વિરાજભાઈને એને ગાડી વાં ચડાવી દીધી. વિરાજભાઈને વાં એને એમ થયું કે પાછું મંદિરે જવાનું હોય તો મંદિરે હવે નથી જવાનું કારણ કે દર્શન તો આપણે પહેલાં કરી આવ્યા હતા ને ત્યારના મોરબીમાં ને આમથી આટા ફેરા માર્યા. મજા આવી ગઈ. કાનાભાઈએ મોજ કરાવી દીધી આજે. તો કાનાભાઈને કીધું કે એને ધક્કાવાળા મેલીમાં લગી મેકી જાઓ નથી તમને વયા જાય. હવે આવી ગયા જો વિરાજભાઈ. હાલો તો ભાઈ નીકળશી હવે. તમે રાજકોટ આવો એટલે ફોન કરો. અમારે આ ડ્રાઈવ ચાલે છેલ્લે 2 અને આ જાડાને છેલ્લે 2 મારે આ વચ્ચે 2. હાલો કાનાભાઈ મળીએ. આવજો. ભૂખની બારસ પડીકા કાતરી ગયા જો પાછા મુઠ્ઠા વાળે આજે વેલ મમરી કાતરે અને આવડા કુરકુરિયા ખાઈ ગયો. કેટલાય વાળ થોડાક ઉડતા હતા ને ગાડી આપણે આંકતા હતા ને તો એને ઘડે રૂમાલ બાંધી લીધો એટલે હું વાળ ઉડે નહીં ને આંખમાં ન હોય એટલે જો મમરી ખાઈ કેવા હટી હટીને વિડીયો એની ઉપર આવે ને તો ઊંધા ફરી જાય. તો ખાઈ જ નહીં ને. હાલ ચા જો કેટલીક વાર ખાય યાર મને આપણે ફટાફટ ખાઈ જાય તમ તારે કાંઈ નહીં ન ખાય તો તમ તારે. પચાક પડીકા ખાઈ ગયો. કેટલા ખાઈ ગયો હે? વાળ બાળ વધી ગયા વિરાજે. હા જેમ ફાવે એમ કાતરે ઓલું હાલું ખાતું હોય એમ ખાય. ઘરે પોગી ગયા ને એક ભાઈ રિહાણા છે જો આ ભાઈ. એમાં એવું તો આ ભાઈને આપણને ફોટાને વિડીયો ઉતારવા લઈ જવાના હતા પણ આપણે મોરબી ગયા ને તો આ ભાઈ કંઈ હોન્ડામાં તો હરખા રહે નહીં એટલે આ ભાઈને આપણે ન લઈ ગયા. તો સવારના 6 વાગ્યાને આપણી ઘરે હતા. આપણા ઘરે આજે નાયા ખાધું બધી બપોરે સૂતા હતા અમારી ઘરે. પછી મેં કીધું ઉઠાડ્યા નહીં. 2 કલાકથી રોતો હતો જ્યારે હું આવ્યો ને તો માન આવ્યો. એ કાર રોતો તો પેલા એ ક્યાં હે જવાબ દે પેલા હે રોતો તો કા શું થયું તું? કોઈ માર્યું તું હે? હમું જો પેલા મને તો કે કોઈ માર્યું તું માં ભેગું આવું તું હે એટલે રોતો તો કે પેલા માં ભેગું આવું તું કે નતું આવું હે? જવાબ તો દે. ચકા મારો જવું હે? શેમાં જવું? હોન્ડામાં? હું નો લઈ ગયો એટલે રિહાણો હે એવું હતું કે ને? હું નો લઈ ગયો એટલે રિહાણો? મને થોડી ખબર તારે આવું હે તો તને લઈ ન જાઉં તો હું ભાગ લેવા જાઉં. હામું જો પેલા મારી ભાગ લેવા જાઉં. હાલો તો લેતા પેલા ને ઓને લઈને નાગરાજભાઈને ભાગ લઈ આવી દે. હાલો આપણે રેસકોર્સ ચક્કા મારવા આવ્યા હતા ને 4 ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. જો બસ છે ઓલી 4 વ્હીલ ને આ 4 વ્હીલ
108 ને કોઈ માણસો જવા નથી દેતું. એક અરે 5 ફોર વ્હીલર ઠોકી દીધી. ઓલા જેવું થયું બાવલિયા હલવાણા એવું થયું. આપણે જોયા એવા કોઈને કઈ લાગ્યું નથી પણ થોડુંક અને ગાડી ઉભા ગોબા થઈ ગયું ગોબા થઈ ગયું આ જો ટ્રાફિક થઈ ગયો. જાઓ હાલો જવા દો. મેં કીધું મારા ફ્રેન્ડ લોકોને કેવું પડે કે આવું નહીં નામ થયું કાંઈ વાંધો નહીં. હું કેવા માંગુ છું તો ઇન્ટરવ્યુ ઉભા રહ્યો. આ ગાડી એડી કેવી રીતે એડી તમને ખબર હે? અમે ભાઈ તમારી હારે હતા રાજાભાઈ. એકદમ સે એડી કે એક હારે ઠોકી દીધી? એકદમ છે ઇનામમાં હા વાંધો ચાલો એક્સિડન્ટ થયું પણ કોઈને લાગ્યું નથી એટલે કાંઈ ચિંતા જેવી વાત નથી. પણ હું અહીંયા ગાડીમાં બધી ગાડીમાં નુકસાન થયું તો આપણે કાંઈ વાંધો નહીં. જોર દેખાડી એની ગઈ કે જો હલો મેં બે ધ્યાન બધે રાખ્યું છે કાંઈ કોઈને થયું નથી તો આપણે હવે એને ઘર બાજુ નીકળી જાય. એ લોકો પોલીસને બોલાવવાના કેસ કબાડા કરવાના આપણે ઘર બાજુ નીકળી હાલો. મસ્ત મજાની એને રેત કમાઈને આવી ગયા ને વિરાજભાઈ જાય એના ઘરે આપણે જાય આપણા ઘરે એટલે આપણે ગાડી ચડાવવાની તો ગાડી ચડાવી દઈ. બસ આજના બ્લોગમાં એટલું. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ કેમ હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી નાખજો. ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય.